ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પડતર માંગણીઓને મુદ્દે આરટીઓના ઇન્સ્પેક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો। વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ પણ નિવેડો નહીં આવતા આજથી પડતર માંગણીઓને લઈને આંદોલનની શરૂઆત થઈ છે, જેનાથી આરટીઓની કામગીરી પર અસર થઈ છે। 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી કાળી પટ્ટી આવેદનપત્ર સોશિયલ મીડિયા સહિત વિવિધ કચેરીમાં માસ સીએલ પ્રદર્શન યોજાશે। આ પછી પણ નિકાલ નહીં આવે તો 11મી માર્ચથી અચોક્કસ મુદત સુધી માસ સીએલ આંદોલન કરાશે। કમિશનર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન ઇન્સ્પેક્ટરોએ કમિશનર સામે બાયો ચડાવી છે અને આંદોલન માર્ગે જવાનું નક્કી કરી 26 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આંદોલનના વિવિધ કાર્યક્રમોના લીધે આરટીઓ કચેરીમાં કામગીરી ખોરવાઈ છે। એસોસિએશનના ઇન્સ્પેક્ટરોએ કહ્યું છે કે તારીખ 26 થી 29 ફેબ્રુઆરી સુધીમાં કાળી પટ્ટી આવેદનપત્ર સોશિયલ મીડિયાથી વિરોધ કચેરી પાસે વિરોધ શરૂ કર્યો છે। 1 માર્ચે માસ સીએલનો કાર્યક્રમ, 4 માર્ચે ગાંધીનગરમાં પ્રદર્શન કરીને વિરોધ કરવાનો ઇન્સ્પેક્ટર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે। જો નિરાકરણ નહીં આવે તો 11મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા 700 થી વધુ ઇન્સ્પેક્ટરો સ્વયંભૂ અચોક્કસ મુદત સુધીની માસ સીએલ પર ઉતરી જશે। આ રીતે મુખ્યમંત્રીથી લઈ સંબંધિત તમામ વિભાગોને જાણ કરી દેવાઈ છે। અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે, તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ 700 જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે। રજૂઆતનું નિરાકરણ નહીં થાય તો કઈ રીતે આગામી દિવસોમાં ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકારશ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું। આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ, જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે। ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ।